એક ધર્મનો વાવટો ફરકે બાપુ હજારો માણા હરિહર કરે છે. નક્કી થાય છે આપણને? આપણે માગણ આવે તો ડેલીઓ આટી કરી. સિટીમાં તો કે હે બાપા કંઈક દો, હે બાપા. તો સિટીમાં શું કે આગળ જાઓ, આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય બટકું રોટલો દે ને બુડા, પણ ભૂખની ખબર જ નથી. બોલા આ મહાપુરુષો બાપુ કોઈ 100 જણા હોય ને 1000 હોય, કોઈ દી કોઈ ન કીધું અમને પ્રસાદી ન મળી. બાપુ કયું ભજન છે તમને મને આ મગજમાં બે એવું? અને આ ભજન નથી બે એવું. ભજન એમ નામ બાપુ ઉતરે એવું છે જ નહીં. એ તો એવા બાપુ માથે ધણી હોય તો સમજાય બાપુ, એમ નામ ન સમજાય. હું એક વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. એમ કે ને બધા ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ ડખા વાળું છે. આ સમજવા માટે સદગુરુ જોવે. લગાડ્યું છે હાથીનું પરફેક્ટ 100%, પણ સમજાય નહીં. આપણા માતા પિતા છે ને, આપણા ગુરુ છે 100%. જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, બોલતા બેહતા ખાતા પીતા બધું શીખવી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે જ બાપુ સંતની કોક સદગુરુની ભજનના પુરુષ, ભજનાનંદી પુરુષની જરૂર પડે. ને હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય, સદગુરુ મહારાજે જે આપ્યું હોય એનું ભજન કરો અને માન બાપની સેવા કરો. બસ હું કોઈને કહેતો જ નથી કે આવા માંડવા નાખો ને કથાયું કરો ને ભજન કરો ને મૂર્તિઓ બેહાડો ને મંદિર જે કરતા હોય કરજો. બાકી આ ભૂલીને બધું કરશો ને જિંદગીમાં ક્યાંય લખાય જ નહીં. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયલી સિટીમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો, અરે અમને હારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ. અમને શું નડતું હોય છે, શું નડતું જોરાવો દાણા, શું નડતું હોય તમને ખબર હોય તમે હું કર્યું છે? અરે કઈ નો નડે. માન બાપના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખે. જીવતા જાગતા ખાવું ખાવું કરે, અહીંયા કોઈ દેતું નથી. મંદિરમાં તમને ઓલા રોડ જેટલા અનકોટ પૂરે બોલો, ઓલા ખાવું ખાવું કરે એમને દો ને, ઓલા કઈ ખાતા નથી, એને હું ઢગલા કરો છો? અરે તમે જો, તમે આ વૃદ્ધાશ્રમમાં બાપુ કોક દી આંટો મારો, તમે તમારી આંખમાંથી આહુડા પડી જાય, આહુડા. કેવા બાપુ સંતાનો માટે મા બાપે કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. ઈ એક રોટલો બટકો હાટું થઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, દાણા જોરાવો તો શું મોટી કથાયું બેહારો તો કાંઈ મેળ ન પડે. રામ કોઈ મતલબ નથી. હવે આ દિવાળી ગઈ ને એટલે હવે અમારું હાલશે ચારે બાજુ, અમે કથા કરવી છે આવજો, કથા કરવી છે આવજો. તો સારું, અમારે તો લાખ લાખ રૂપિયાનો મેળ પડી જાય, તમને હુજ હોય હુજે ને કઈ નહીં મરો. અરે મારા જેવું સાચું કોઈ નહીં કે એક તમે રામ કથા બેહાડો. તમારા ગામમાં વક્તા બાપુ કથા વાંચતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે તો સમજી લેજો કે કથા નથી બાપુ, ભવાડા છે, કાંઈ છે જ નહીં. ભાઈ ભાઈ નો વિખવાદ ન મળે, દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે, હાઉ વહુ નો વિખવાદ ન મટે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી. રામ નક વાત તો એક ની એક જ નહીં. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા ને ખબર આપ્યા, રામ રાવણ મારીને આવતા રહ્યા. વાત તો આજ છે ને, શું એક સાંભળીને આપણે કરવી હોય? પણ આપણે આ રામ કથા સાંભળે તો દશરથ રાજાનું રામ માનતા તેવું આપણે આપણા બાપાનું માનીએ છીએ. રામ ને ભરત ને પ્રેમ હતો એવો આપણે પ્રેમ છે? ભાઈ વાયરો તો બાપુ બાપે માર્યા વેર છે. તો શું આ કથાનો મતલબ? આમાં કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાવન વાળાને, કલાકારને, સાજીદાર. તમારે તો ખિસ્સા ખાલી થાય, તમારે કોઈ ફાયદો નથી. રામ હું તો ના પાડું છું, આવા પ્રોગ્રામ ન કરશો. જીવનમાં બાપુ કઈ ઉતરે નહીં તો આ મહાપુરુષોની વાણી ખોટી પડે. રામ સંતોએ તો તમને મને ખૂબ શાન કરી છે, પણ અમને હુવા નથી દેતા ને એમને કઈ ઉતરતું નથી. બોલ એમાં એ ભક્તિનો અત્યારે જે રાફડો ફાટ્યો છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન ચારેય બાજુ. તો મને એમ થાય કે આ બધા પૈસા વાપરે છે ખોટા છે એવું નથી કહેતો, પણ બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ કેમ નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી, બધા રૂપિયા વાપરે છે બાપુ, કોઈના ખોટા હોય નહીં. પણ આપણી કંઈક અંદરથી વેદના તો હોવી જોઈએ ને કે આ દુનિયામાં બગાડ કેમ નથી? આટલું ધર્મ થાય, બગાડ કેમ નથી અટકતો?
અંદર આપણે વિચારવાની જરૂર છે. બાકી તો સંતોએ આપણને ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ભજન આપ્યા છે, ઘણા બધા સાહિત્યો આપ્યા છે, ઘણા બધા સંગીત આપ્યા છે. તો ઓલો ગાતો તેમાં મજા આવી ને ઓલો ગાતો તેમાં મજા ન આવી ને એની વાત નથી. શબ્દ કંઈક કહેતો હોય છે. વાણી છે ને વિચાર માગે છે, એમ નામ વાણી નથી. મહાપુરુષોએ સમર્પણ કર્યા છે, ભોગ કર્યા છે. એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે આ એમ નામ દુનિયા કોઈ ગાણા નથી ગાતી. આ ગમે એ મહાપુરુષો થયા ને એની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા. મહાપુરુષોએ જે ભોગ આપ્યો છે, જેલમાં ગયા, ઝેર પીધું, કરવત મુકાવ્યા, તેલમાં તરાણા, તમે જુઓ તો બૈરા આપી દીધા, છોકરા કાપ્યા, આપણે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. મહાપુરુષો કહે છે કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ નામ આપ્યું હોય નામનું ભજન કરવાનું છે, કાંઈ કરવાનું નથી. જલા બાપાની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જો કે આપણે કાંઈ અખતરો કરતા નહીં, પણ આ તો એક આપણે સાંભળવાનું છે, આનંદ કરવાનો છે. એ જલા બાપા આપીએ કે આપણે કાંઈ કામ નથી. બાપુ સગાળસા દીકરા કાપીએ કે આપણે ધંધો કરવાનો જ નથી, આપણે આટલું નથી થતું, એ બૈરા હું આપવાના આપણે. એટલે આપણી તાકાત બહારની વાત છે આ મહાપુરુષોની વાતો. કારણ કે હવેની પેઢી છે ને એ આ વાતો માનવાય તૈયાર નથી. લ્યો શું કરવું? છોકરાને નહીં કાપતા હોય, બૈરા નહીં આપતા, અમુક ગઢાય નથી માનતા. બોલો છોકરા છે ના માને. એટલે એને કાપ્યા હોય કે ન કાપ્યા હોય, પણ તમે કોઈક માગણ આવે તો રોટલો તો દો, બટકું વીટતો એટલું તો કરો. તો દીકરા જ આપ્યા છે, કાંઈ કરવાનું નથી. પણ આ નથી થતું. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ, એટલું માલકુરથી આવે. મારે આ ગાયુંમાં કઈક દેવું છે, અંદરથી ઉગે મેળ પડે. પૂંછડું ચાલીને બેઠો કરો તો એને કઈ વળે નહીં. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને ગુમડું, દવા લગાડવાની હોય ઉપરથી મટે માલ પેટ. આ ઊંધું છે એટલે નથી સમજાતું. અને તમે જુઓ ખોટું એટલું બધું હાલે છે ને, એમાં બાકી હતી મોબાઈલ આવ્યો. કોઈ આવો કહેતું નથી. બોલો બધા જેટલા જણા બેઠા હોય બધા હાથમાં મોબાઈલ જ હોય. આમ ઊંધા માથા ગાલી નથી. ઘરમાં કોઈ હાથ ફેરો કરીને વ્યા જાય તો કઈ ખબર નથી પડતી. અમે એકવાર રેલવે બેઠા હતા ને, રેલવેમાં 3-4 દીકરીઓ હતી, આમ ભણેલ ગણેલી હોય એવું લાગી મને. કોલેજમાં ભણતી હોય છે. થેલા બેલા ઉપર મૂક્યા હતા. ત્રણે ઓલા કાનમાં બંબુડા ભરાવીને મનાણી હતી, મોબાઈલમાં જોતી હતી. તે એક ભાઈ સ્ટેશન આવ્યું ને, એક ભાઈ ઉતર્યો હતી, ઠેલા લઈ ગયો. મેં આપણે મને ખબર હતી, હું જોતો હતો, મેં થેલા લઈ ગયો. એટલે ભાઈ આપણને તો એમ જ હોય ને કે એના હશે તો લઈ ગયો. એ તો ખેલાડી માણા હોય, એને નક્કી કરેલું કે આ થેલા દીકરીઓના છે. પણ દીકરીઓ આમ ચિયું સ્ટેશન ચારે જાતું હતી, કોઈ નજર જ નહોતું કરતું. મોબાઈલમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગયેલી ને, ઓલે થેલા ઉપરથી ઉતારીને ગયા, ઉતરી ગયા. મેં કહ્યું એમના હશે ને ઉતરી ગયા. બીજા સ્ટેશન ગયા ને પછી એમનું સ્ટેશન આવ્યું તો ઉતરવા હાટું આમ થેલા ઉપર જોવા તો ઉપર અભરાઈ ખાલી થઈ ગઈ. એ અમાર થેલા, એ અમાર થેલા. મેં કહ્યું ઓલું સ્ટેશન ગયું, અહીંયા વ્યાઈ ગયા, ઠેલા તો ઉતરી ગયા. બાપુ એવો દેકારો કર્યો પશુ કામનો. અત્યારે આપણે ગમે ને અહીંયા મહેમાન થઈને જાય તો નથી બાપુ, આમ મોબાઈલમાં અત્યારે મોઢું નથી કરતા. બોલો એમાં પાણી છે ના પાય આપણે. એટલો બધો બાપુ મોબાઈલનો જે ક્રેઝ આવ્યો છે. આમ બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અરે મરશો, આના ઘડીક તો બહાર મૂકો. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તમે જુઓ તો બબ્બે ને બબ્બે, તત્ણ ને તત્ણ ખીલ લઈ રખડે. આપણે તો આમને જેવડો ધંધો હાલતો હોય છે. અરે અમુક કાંઈ છે ને પાછા રાડ્યું પડે મોંઘવારી મોંઘવારી મોંઘવારી. પણ આ તમારે શું મિલું હાલે છે? તત્ણ તત્ણ મોબાઈલ લઈને જોહો છો. આ મફત તો હાલે નહીં. અને ભણેલ ગણેલ એજ્યુકેટેડ માણસો છે. મોબાઈલ એમ કે છે આખી દુનિયા બાપુ આ વિશ્વ બન્યું હોય, જ્યારે બન્યું હોય ત્યારે એ કાંઈ ખબર નથી ને આપણે ગણિત મારવું નથી. પણ આજની તારીખ સુધી બાપુ આખી દુનિયા એમ કે 30 દિવસનો મહિનો ના મોબાઈલે તમને આંધળા કરી નાખીને 28 દિનનો મહિનો કરી નાખ્યો. બધા કાન પકડે કે 28 દિન. પૈસા 12 મહિના દેવાના, મોબાઈલ 11 મહિના જ વાપરવાનો. બોલો તોય બધા કાબુલ કરે છે, તોય પાછા એમ કે છે કે આ તો એજ્યુકેટેડ સમય છે, ભણેલા ગણેલાનો સમય. આંધળા નથી થઈ ગયા. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. લ્યો ઓલા દારૂ બાવળિયામાં બેસે તો પીપળા ખપી જાય. હું તું જો હાલ્યું. પેલા આપણે તમે જોવો ને તો થીગડા ઉપર થીગડા લુગડા પહેરતા હતા ને બધા. અત્યારે કોઈ થીગડા વાળું કપડું પહેર્યું તમે જોવો તો
કપડાની ખબર ન પડે કઈ ડિઝાઇનનું કપડું છે એવા કપડામાં પહેરતા અત્યારે ભગવાને આપ્યું ને તો બધા ભગવાનને આપ્યા પછી ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા. આ તો ખબર નહોતી આવું ટાણું આવશે ને કે એમે હાસવીને રાખે તારી એમે પહેરે. અરે આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા હું બે ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. તો આ કપડા જેથી આ દુનિયામાં કોકે બનાવ્યા. આ કપડાની શરૂઆત તો કરી છે ને કોકે. એ ડફોળ છે આ કપડા બનાવવા વાળો ડફોળ છે. તો ફાટલા નો કાઢે દીધી. અરે જોવો તો ખરા બુદ્ધિના પ્રદર્શન કરે એ રહ્યા. વિજ્ઞાનને માનવું પડે. વિજ્ઞાનને ન માનવું એવું એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી વધારે દુઃખી છે એવું નથી લાગતું. આપણા ગઢા એટલા માંદા નહોત પડતા બાપુ. ખાવા ધાને નહોતું. 15 દિવસ નાતાય નહોતા. નથી લાગતું કે વિજ્ઞાન કે આ રોગે ઘરમાં અરે ઘાયલો જેવું નથી લાગતું. આપડા ખેડૂ આમ બળદિયાને પાણી પાતા હોય ને તલાવડામાં આની પા બળદિયા પીતા હોય ને આની પા ખેડૂ પીતો હોય મારી પા ભેગો પીતો. અત્યારે વિજ્ઞાન એમ કે ફ્રીજ નું પીવો ને ફિલ્ટર નું પીવો પીવો મરો. ઢોરા ભેગું પીતા હતા બાપુ કોઈ દી રોગ ન થયો. આવળ બાવળ ના દાંતણ કરતા હતા ઠેઠ સુધી સણ્યા શેરડી કકડાવતા. અત્યારે કે શિબાકા વાપરો કોલગેટ વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. સંસ્કૃતિ માટે બાપુ આ જો બેનું બેટી ને બેનું ને ખાસ કહું સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. માં ધારે એવા દીકરા કરીએ કે બાપ ની બાપુ કોઈ કેપેસિટી જ નથી. ધરાવીને ધાન નો નીપજે કુડવીને માડું નો હોય જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી જનેતા. માં ધારે એવા આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. પણ માએ જે બાપુ ફેશન માં દી ઉઠાડ્યો છે. મારી વાતો કડવી લાગશે બેનું માફ કરજો. ન બોલાવો તો મારે કઈ બહુ પ્રોગ્રામ ઉપર કઈ આપણો ધંધો હાલતો નથી. આ હું હાસવી ન એટલું મને ભગવાને આપ્યું. તમારા સરપંચ મારા ઘરે આવી ગયા. હા મને ખૂબ આપ્યું. આ પ્રોગ્રામ ઉપર આ તો ઓટોમેટિક આપણો મેળ પડી ગયો. ડટા આવે. હા ને આ તો આપણે સપને નહોતું વિચાર્યું કે આવી ગાડીઓ લઈને ફરશું ને એટલા બધા આપણને સાંભળશે. અને સારું થયું કે એવા સંતનો બાપુ શેડો અડી ગયો ને કંઈક મારા મા બાપની કૃપા હશે કે હું સારા માર્ગે ચડી ગયો. નકર બાપુ મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. આપણે ઝઘડા સિવાય કઈ સારા કામ કર્યા જ નથી. અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો. પણ કહેવાનો મતલબ આપણે સલામ બલામ કોઈને કરીએ નથી. અને હજી બને ત્યાં સુધી કરવાની નથી. મારા દીકરા સિંહ જેવા 3 છે ભેગા છે પાછા. એટલે એ આપણે બહુ ચિંતા જેવું નથી. પણ હું એટલે કોઈ મારે કોઈ સમાજ કોઈ પક્ષ કોઈ જ્ઞાતિ કોઈ વ્યક્તિ હારે મારે કોઈ કાંઈ તકલીફ. મને આ સમાજ જ આગળ લેવો. મારે સમાજ હારે કોઈ તકલીફ હોય જ નહીં. કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે કોઈની હારે મારે કાંઈ તકલીફ જ નથી. પણ આ તો જીવતા માણસની ભૂલ થાય કદાચ બોલી ગયા હોય તો. એટલે એવું આપણે કાંઈ એવું કઈ ગભરાવાની જરૂર નથી. પણ કહેવાનો મારો મિનિંગ કે અમુક વાત છે ને બાપુ મારા હૃદયમાં વાગે છે એટલે હું કહું છું. આ બેનોને હું એટલા માટે કહું છું કે હું તમને શિખામણ મારી કોઈ લાયકાત નથી. હું તમને શિખામણ આપું. પણ દેહના પ્રદર્શન ન હોય બસ આટલી વાતમાં સમજી જાઓ. રામાયણ છે ને રામાયણ બધાએ સાંભળી છે. રામાયણ જીવનમાં ઉતરે નહીં તો રામાયણનો કોઈ મતલબ નથી. સીતાજી એ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને સીતાજીનું હરણ થયું એવું રામાયણ કહે છે. અને જો આ બધી સાંભળેલી વાતો છે. રામ વનમાં ગયા ત્યારે હું નહોતો. આખી દુનિયા કહે છે એટલે કહું છું. હા માનવું માનજો ને ડિલેટ મારી દેજો. અને આપણા વિડીયા તમે સાંભળતા હોય તો સાંભળજો અને જોજો. એમાં હું કોઈ દી બોલ્યો નથી કે આ લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો ને ઢોકળું કરો ને. મારે એવી કોઈ જરૂર નથી. હું તો ના પાડું છું કોઈ ન કરતા કોમેન્ટ બોમેન્ટ કોઈ નહીં. એ તો ઓલો 1000 હાથ વાળો દે દીધી ભૂખ ભાંગે. તમે 2 હાથ વાળા શું મને દેવાના હતા? કોઈ જરૂર નથી રામ. એમાં મારી વાત સારી લાગે તો જીવનમાં ઉતારજો. ન લાગે તો ડિલેટ મારી દેવાનું. બાકી કોઈ ફોન બોન ન કરતા આપણને. હા તમારે સીતારામ કરવો હોય આનંદ કરવો હોય વાત કરવી હોય તો ફોન કરજો. બાકી આનું શું ને આનું શું ને. આપણે રામ વનમાં ગયા ત્યારે હું નહોતો. બધા કહે છે એટલે કહું છું. માનો તો ભલે ન માનો તો આપણે કઈ કોઈને યાર દસ્તાવેજ કર્યો નથી. પણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ 10-12 વર્ષની દીકરી હોય અને શિવ ધનુષ બાપુ કોઈ તલ જેટલું ન હલાવી કે 10 વર્ષની દીકરી ઘોડો કરીને ફરતી હતી.
એ દીકરીમાં શક્તિ કેટલી હોઈ શકે? આ સંતો બેઠા એમને પૂછો. શિવ ધનુષ એટલે કઈ શક્તિ હોય? 10 વર્ષની દીકરી એને ઘોડો કરીને ફરતી હોય. હવે એ તાકાત છે રાવણ બાપુ એને ઉપાડી જઈ શકે? અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો બાપુ રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ માં ભગવતી હતી. પણ આજની દીકરી માટે બાપુ કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ થાય. લખવું હોય તો લખી લેજો. ઘરે દીકરા હોય, દીકરાની વહુ હોય અને પછી આપણે 88 મણની જોખો તો એ જુવાન દીકરા ઊંચા કરીને પડતા મૂકે ને ગળટા હડકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય? એવું નથી લાગતું? સમય હારે હલાય, બહુ ઠેકડા ન ભરાય. બાકી આ બધી વાતો છે ને સમજવી અઘરી છે. કારણ કે અમે આવા સંતો ભેગા અમે ક્યાંક ગયા હોય ને તો આ સરપંચ સાહેબ જેવા એમ કહે, હલો હલો બાબુ અમારે ઘરે પગલા પાડો. અમને હોટ લઈ જાય. અમે કોઈ સાધુ સંતોના પગલા પાડવાના, અમારા શું પાડવાના? ના ના અરે હાલો હાલો બાબુ, હાલો હાલો બાબુ. આપણે એમ થાય હાલો જાય, અહીંયા જાય ચા પાણી કરીને મજા આવે. ઘરે જાય ને તો બહાર રહું કે ખબર છે, બહાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે. એટલે આ મફત પાડી છે તો ના પાડવા નથી દેતા. હામા ગામમાં પાડવા હાટું લઈ જાય છે. હવે આમાં શું સમજવું? પણ જો અમુક વાતો મારી છે ને સમજવા જેવી છે. કારણ કે આ બે સાચા છે, બે ને સ્વીકારવાની વાત છે. શું કામ? બે બરોબર છે. આ નથી પાડવા દેતા એ બરોબર છે, આ પાડવા દે છે ને એ બરોબર છે. કારણ કે તમે એક જ દી પાડવાનો, અહીં રોજ આવી તમે પડાવો પગલા, અને ઓલા રોજ રોટલા કરી દે છે. એટલે એમનું માનવું બે ને સ્વીકારવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, આપણું ગામ હોય ને એમાં બધું બાપુ ડાયા માણાય હોય, ડફોળે હોય, દારૂડિયા હોય, જુગારિયા હોય, બધાને નિભાવી લેવાની વાત છે. કારણ કે કોઈને બાપુ દારૂ પીતો હોય ને એનું શરીર બગડતું હોય ને તો એને અંદર ખાને તો ખબર પડતી હોય, પણ બાપુ લત પેલા કે ને આદત છે મજબૂત, એને આ શોખ ન થતો હોય, પણ એને એક છૂટતું ન હોય. આપણે એને સમજાવાય, મહેનત કરાય, જો મેળ પડે ઠીક છે, બાકી નગર ઈ ખોટો નથી. એને કોઈ બાપુ કોઈને મરવું ન ગમે, કોઈ કપાણે મરવા રાજી નથી, પણ આ બધા રવાડા ચડી ગયા હોય. એટલે સમજવું બાપુ અઘરી બાબત છે. તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે ને, હું તો એમ કહું મોજ કરો, કાંઈ કરવાની જરૂર નથી. આ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. આવા જીવતા નો આવડે તો આંટો થી એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું, તો જીવે એવું નથી. તોય તમને કહું, તમે જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને કે પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ થાય આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવું દાસી જીવન રોવે, બાપુ મીરા રોવે, જેઠીરામ રોવે. મારા નાથ માણા બનાવ્યા તું, જો મને અમને ન મળતો બાપુ અમારો, અને એક જ અવતાર એવો છે. 84 લાખ યોની છે ને, માણસ એક જ ભજન કરીએ કે બાપુ કોઈ ભજન ન કરીએ. કૂતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ ભજન નથી કરીએ. ભજન કરવા માટેનો તમે જો મહાપુરુષો કહે છે 5 તત્વ માણસ આપ્યા, બીજા કોઈ જીવને 5 તત્વ નથી. 5 તત્વ શું કામ આપ્યા? કોકના બૂસ મારવા? 5 તત્વ બાપુ માણસને ભજન કર. ભેંસું હોય ને આપણું ઢોરું હોય ને બાપુ, એ આપણી ડેલી આવે, બીજાને ડેલી આપણું ઢોર નથી જતું. પણ ગમે એવું ખાનદાન ઢોર હોય ને તો એને બાંધવું પડે. શું કામ? એને હાન છે, ભાન નથી. તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. તમને બધી ભાન આપી છે, તમે ઊંધા હેલા જાઓ. નથી લાગતું? આમ પારેવું એના માળે સાંજે 5 વાગે તો પક્ષી એના માળે વીવું જાય, એને ખબર પડે. અને આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને, આપણી માં જેટલો આપણને પ્રેમ કરે ને, તમામ જીવ બાપુ એના બચ્ચા એટલો જ પ્રેમ કરે છે. પણ કોઈના કુટુંબ નથી. કુટુંબ ને પરિવાર ને બધું આપણે ખુશ કરી છે બધી.
તમે જો એક ચકલી હોય કે પારેવું હોય એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે, પછી એનો ટાઈમ થાય ઈંડાને સીવે, પછી બચ્ચું થાય, એ બહારથી ચણ લાવીને આપણી માં જેમ આપણને મોઢામાં ખવડાવે ને એમ બાપુ ચણ લાવીને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે એટલે એને ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આ કાગડા ને કૂતરા ને ભૂંડડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને મારો હાડું છે ને મારી હાવું છે ને કોઈ કુટુંબ ના કોઈ લફરા છે, કોર્ટમાં જવું છે ને વકીલ પાસે જવું છે ને સન્માન ન કર્યું ને પ્રોગ્રામમાં જવું છે ને લગ્ન કરવા છે ને છોકરો પરણાવો ને ધાબુ ભરવું ને વાડી લેવી ટ્રેક્ટર લેવું, કાંઈ લોહી ઉકાળા છે. હા જે આમ તમે જોવો તો કૂતરા આપણે વાળું કરીને નીકળતા બજારમાં ઘસઘસાટ હોતા આપણે એમ મજો આપણે જેવું જેવું આ બધું આમને જોવે, ખાવાનું પીવાનું ટાઈટ તડકો બધું, પણ હોતા ઘસઘસા માણા હેઠો જ નથી બેસતો. બોલો રાત નથી આપણે એમ થાય મજો કૂતરાને સારું છે નથી લાગતું. આપણે શાંતિ નથી, શાંતિ જો મળી જાય તો આપણે બાપુ કાંઈ કોઈની માથે વજન તો છે જ નહીં, લઈને ફરે ને કે આપણે માના ઉદરમાં હોય ને માએ બધી તૈયારી કરી રાખી, ઘોડિયા ખોયા ગોદડા બધું માને ખબર જ હોય કે મને ભગવાન સંતાન આપશે, બધી તૈયારી કરેલી જ હોય. જવાનું હોય તે દી તૈયારી હોય, લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી છેલ્લી બે તૈયારી છે તો વટલી 21,600 શ્વાસા બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બાય. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો સાચું ચા છે. અરે અમારે હમણાં 2-4 પ્રોગ્રામ દિવાળી પછી આવ્યા હતા એટલે 5મ સુધી તો બાપુ એટલો બધો ભક્તિનો રાફડો ફાટેલો. રાતે હું મારો દીકરો ગાડી આગળ મેં હાસવજો હો, આ રાતના જો એકાદા હડબેઠે આવ્યા ને તો મેં કીધું આપણને 200-300 માં કોઈક ઉપાડી જાય. તમે જુઓ તો હે મારી અંબે આમ જાવી તો કે જય ગિરનારી ઘરે મા બાપ રોટલા વગરના તરફડિયા મારે. અરે શું ભક્તિ કાંઈ નક્કી નથી થતું. મને એમ થાય કે આટલી બધી ભક્તિ છે તો આ બધું કેમ અટકતું કેમ નથી, આ બગાડ કેમ નથી અટકતું? કોઈ બાપુ ખોટા આડંબર ખોટા હાવ આટા મારવાનો કોઈ મતલબ નથી. નારાયણ મારો કહેવાનો અર્થ કે તમને મને સમય મળ્યો છે, મોકો મળ્યો છે, મને તો એમ થાય કે સ્વર્ગ કરતા સારી દુનિયા છે. બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. હશે કદાચ કોઈક જીવ્યું હોય કહો તો મારા પગ ઝાલવા છે. આપણે ભાડ્યું નથી, બધા કહે છે એટલે બધું આમ જ હાલે છે. આ નથી લાગતું આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? હવે અમુક ઓલા વિજ્ઞાન વાળા ઉપર જાય કે ઉપર તો કઈ હવા જ નથી, તો પછી ઇન્દ્રની અપસરાયું એ બધી ચમ જીવતી છે? હવા ન હોય તો કેવી રીતે ઉડાઈ જીવે? અને આપણે અહીંયા શું સ્વર્ગમાં જઈને કામ છે? અહીંયા હવા જ નથી તો મરી ન જાય તો અહીંયા કઈ ઘટે છે? અરે બાબુ આય કરતા આય હારું છે. મેં 22 વર્ષ ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, કાંઈ વાતમાં છે એની કાંઈ. એ આપણી જ એક ધરતી એવી છે. રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. આથી દુનિયા બાપુ ક્યાંય આથી હારી છે નહીં. તમે આટો મારો, દુનિયા જોવા જેવી છે, ન જોવો એવું નથી. હું બધું જોઈ આવ્યો. અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તો અમે આમ રૂમમાં બેઠા હતા ને એટલે અમને એમ થયું કે આ મંદિર મૂર્તિ છે, હાલો મેં આપણે દર્શન કરવા જઈએ. અમે ગયા અંદર, બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે બેહી જાવ બધા, અમે બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવા. એટલે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા વ્યુ આવ્યો દ્વારકા, આ છે નહીં કઈ. કાનુડો અમારી ભેગો છે. તમે દુકાનો ખોલી છે ને, જે દેતા હોય દો લ્યો. કાનુડો મેં કહું આ તમારા અહીંયા જો હારા વાઈટ હોય ત્યાં અમારા આવે, કોઈને પૂછ્યું નથી, અહીંયા વ્યુ આવ્યો અમે વગર ઓલી. એટલે તમે આ જેટલા હારા માણસ છે અમને બધી ખબર છે. આ તો મેં કોઈ આંટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો છે રામ, કાંઈ છે નહીં. બાકી હું તો એમ કહું છું કે મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, વાતમાં કાંઈ છે નહીં.